हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। मस्त सुबह हो चुकी है और सब लोग अंदर आना भी शुरू हो चुके हैं। अब सब लोग भी आ जाएगा। आज का ब्लॉग यहाँ का थोड़ा और किंजल का मंदिर का बहुत ही बढ़िया, वो कल गई थी तो वहाँ का भी हम आपको दिखाएंगे और यहाँ का भी बेस्ट रिव्यू आपको दिखाएंगे। ज़्यादातर आपको बोरिंग नहीं करेंगे, लेकिन जिस जिसको जोरदार फ़र्क पड़ा है, मतलब बहुत ही ज़्यादा फ़र्क पड़ा है, उनको आपसे रूबरू करवाएंगे ताकि माँ बेटी हेयर ऑयल, शैम्पू और आने वाले फेस वॉश की वैल्यू आप तक पता चले और आपको भी वो चेंजेस आए। ये बिल्कुल रियलिटी है। आपको 100% जितना हो सकता है लोगों का रिव्यू सुनिए, उस हिसाब से आप ऑर्डर कीजिएगा, उस हिसाब से यहाँ पर आइएगा जो सब लोग आ रहे हैं। ठीक है, तो आइए शुरू करते हैं। एक बहन है, आइए उनका रिव्यू देखते हैं वो क्या बोल रहे हैं। મારું ઓપરેશન થયેલું છે, મારું 28 યર્સ છે। અચ્છા, મારું ઓપરેશન થયું, મારે સ્પાઇનમાં પ્રોબ્લેમ હતી, ઓકે, તો એટલું બધું ઓપરેશન તો મને કમ્પ્લીટ થઈ ગયું હતું, હા હા, પણ મને ઇશ્યુ એ બધા આયા કે હું એટલી બધી બેડ રેસ્ટ થઈ ગઈ ને, વોમિટો મેં 4 મહિના 8 મહિના કરી, ઓહો, તો મારું હતું 80 કિલો વજન હતું અને 38 થઈ ગયું। અત્યારે તો વેટ સરખું થઈ ગયું, તો મારા હેર એવા થઈ ગયા હતા ને કે કોઈ કાઢી જ ના શકે, મારે ટકો કરાવવો પડે, ત્યાં સુધી થઈ ગયું હતું। મેં બધું જોયું, હા હા તો હા, તમારું હેર યુઝ મતલબ ઓઇલ યુઝ કર્યું, તો આ બધા બેબી હેર્સ મારા આયા, સાવ એમ કોને કે સાવ વાળ જતા જ રહેતા, અહીંયા બધે ટાલ પડી ગઈ હતી। ઓહો, આ એનાથી એટલું સારું। અને પછી પાછળ મને થોડી પેઇન બી થતું હતું, તો તેનું તો માલિશ હું છે? મસાજ કરું છું। હા, હા, બહુ સરસ, બહુ તો સરસ। મારું એનાથી હેર હું પહેલેથી બંને જોડે જ મેં યુઝ કર્યા છે, અચ્છા બહુ અચ્છા, જ સારું છે। અચ્છા, એટલે મેં ફેસ વોશ જેવું લોન્ચ થયું, મેં કીધું લેવું જ પડશે, મેં કીધું પહેલા છો તો ફેસ વોશ હા હું લેવા। પહેલી જ એટલે તો હું પહેલા આવી ગઈ કે કદાચ મને ના મળ્યું તો, કારણ કે હું અહીંયા કઠવાડા જ રહું છું, પણ હું જઉં છું અત્યારે મેઘાણીનગર। હવે આવીશું અમે રાતે, ત્યાં સુધી તો પતી ગયું અરે હોય। હમણાં એટલે મેં કલાક પહેલા ફોન કર્યો, મારા હસબન્ડ કેટલા વાગે ના શરૂ થાય, મેં કીધું મને ખબર છે આપી દેશે મને। બહુ મજા ભાઈ આવી। ગેટ નો ખોલતા મેં ઉપરથી ફોન કરીને ખોલાવડા। હા કેમ બહુ મજા આવે છે તમારા બ્લોગ્સ ને બધું જોવાની। Thank you, બધાને યાદી આપજો। ક્યાં રહેવાનું ભાઈ? અહીં નજીક નિકો ના એટલે જીવનવાડી જીવનવાડી जीवनवाड़ी। सरस सरस सरस। અહીં બ્લોગ જોઈશ તમારા। सामने जो है वो रसपान चौकड़ी, वो गोकुल पार्टी प्लॉट, और वहीं से ये कृष्णा पार्टी प्लॉट गरबा का है, लेकिन माँ बेटी हेयर ऑयल भी साथ में यहाँ पर है, तो इसमें यहाँ पर ही आना है आपको। ठीक है, इसे कहते हैं कृष्णा पार्टी प्लॉट, राजन सिनेमा, इसी के अंदर हम है, तो आप सब लोगों को आना है। बहुत ही बढ़िया धूप खिली है, तो आप सबकी देरी है, सब लोग बहुत आना हो गए शुरू। अभी अंदर भी शुरू है एग्जीबिशन। यहाँ पर माँ बेटी का बोर्ड लगा दिया है, वेलकम। કલાક મોડું થાય એટલે બધું અહીંયા પતી જાય। તો વિશાલને કીધું મેં મારું આટલું એક્સ્ટ્રા બહાર રાખજે, મેં કોઈ ઇમરજન્સી એમ કહે એટલે તારે સમજી જવાનું। આ વખતે મારો આવી ગયા એમ ને? ના વહેલું જ જવું છે, જો મારે ત્યાં આજે દાડો છે બાજુમાં જ, અચ્છા। તો એ આયા હા તો હા, આ રહી જશું પાછા। મેં કીધું શું કર મમ્મી કિંજલ ને બધા મજા એકદમ એકદમ। હા, મજા આવી ગયો। મમ્મીના પેલા પ્રંક કર્યું હતું ને, prank, અચ્છા, એ તો બહુ યાદ આવ્યો હિંચકા પર બેસીને। મમ્મી કહેવ ને શું થયું, મમ્મી કહેવ ને શું થયું, તો મમ્મી સહેજે હસું નહીં આવતું હો, હા મેં કીધું તો સહેજે મેં નહીં, કીધું અમને હસું આવતું હતું જોતા જોતા કે માસી હસશે હસશે, પણ ધ્યાન રાખજો, હસી જશો એટલે। સહેજે નહીં ને મેં કીધું એક્ટિંગ જોરદાર હો માસી। કેમ છે બધાને? બધા મજા એકદમ। અને આટલા ભાગમાં બહુ જ વર્ષથી હતા, થોડો બહુ હતો એમ ને? બહુ જ અચ્છા, ઓકે, ઓઇલ જ રાત્રે ગરમ કરીને નાખી, અચ્છા, ઓકે, સરસ બંધ સરસ। થઈ ગયું, ફરતાય બંધ થઈ ગયા, હા હા, અને થોડો તો એકદમ નીકળી જ ગયો। હે ને? સરસ મારે સરસ। જો આટલા જ વાળ હતા પેલા, હા, હા. આટલા જ થતા, આનાથી વધતા નતા, હવે આટલા હા, થઈ ગયા। સારા એવા હેર થઈ ગયા ભાઈ ને, સરસ થઈ ગયા હા સારા, જય સોમનારાયણ। શું કરસ કિંજલ? એકદમ મજામાં એકદમ। બે બોટલ જોઈએ બે હેર ઓઇલ? હા હા, હા, ના ના લઈ જાઓ લઈ જાઓ। આ કેટલી છઠ્ઠી બોટલ છે તમારી? હા વાળ વીએ ગયા હતા હાવ। હા હા હા, પછી આ તમારું તેલનું આમ જાહેરાત મળીને આવ્યા, પછી મારા બાબા કે પહેલા આપણે ચલાડા એને ફ્રેન્ડ આવતા હતા, તો એમની જોડે મગાવ્યું। બરાબર। પછી ત્યાર પછી વાપરવું પડે ને, વાળનું રિઝલ્ટ આમ સરસ છે ને, સફેદ બહુ થઈ ગયા હતા ને, તો એના કાળા મીંડા હતા। અરે વાહ, નવા હેર ઓઇલ કાળા થતા હશે? હા હા, ઓકે અને આમ ઓકે, સારું છે। એટલે હજી એક બોટલ પડી છે ને, એક લઈ જાય ને તો મેં પાછા તમે ત્યાં તો આવી જાવ। હા ત્યાં 3 મહિના પાછા રાઉન્ડ મારશે। હા 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 મસાજ કરવાથી હા, રાઈટ, એ મસાજ કર્યા કરતા હતા 14 તારીખથી ચાલુ કર્યું હતું, રાઈટ? હા હા અત્યાર સુધી પછી મને આંજણી થઈ, હા હા એટલે એની મેં દવા લેતી, મને એકદમ આમ કે ને પોટલી જેવો આમ પરુ નીકળે, આમ હા હા હા, એ રાઈટ, નીકળી ગઈ, લાઈટ જ હશે, દેખો હા નાની એવી છે એકદમ। બહુ મોટી હતી, મારી પાસે ફોટો નથી, હું અચ્છા, બહુ મોટી હતી? બહુ મોટી હતી, જે મસો નાખી આપણે, હા 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 એટલે ડોક્ટર કાઢે, પણ આંખનો કઈ રિસ્ક ના લેવાય। હા, રાઈટ રાઈટ, પણ આ નેચરલી તમારે વિડીયો ને મને કઈ થયું નથી, અને આ અચ્છા। થોડું અહીંયા દુખે
કપાસી થાય હા, હા. પગમાં થાય હા, હા. અહીંયા. અહીંયા આંખે કેટલો ટાઈમ મસાજ કર્યું? 14 તારીખે રાઈટ ચાલુ કર્યું હતું મેં. આ 14 તારીખે. ઓકે, આજે લગભગ કઈ 8 8 થઈ. 8 તારીખે છે. ઓકે ઓકે, તો હજી મહિનો પૂરો નથી થયો તમારે? મહિનો ભી ને મહિનો આમ તમે કર્યું નતું, લગભગ અઠવાડિયું જ કર્યું હતું. ઓકે ઓકે, અઠવાડિયું જ કર્યું હતું મેં. અચ્છા, સરસ હતો, સારો એવો ફરક થઈ ગયો. અને હેર ઓઇલ થી પણ બહુ બધું બધાને સામે ખોડો ભી જતો રહ્યો છે. હે ને? અરે વાહ, કારણ કે મેં સરસ. સ્કિનના ડોક્ટર પાસે એની પાસે દવા મેં લીધી હતી. હા હા, ચાલુ જ હતી મારું રૂટીન ઓકે ઓકે. ખોડા માટે. અને અંદર છે ને તીખું ખાય ને એટલે માથામાં બળે, હા હા, રાઈટ તીખું ના રાઈટ. ખાઈ શકે. ઓકે, એલર્જી સમથિંગ એલર્જી કે? હા એ હા, ટેબ્લેટ પીવાની. બહુ Okay. સગવડ કાઢવામાં એમને આ તેલ ભરી દઉં બસ તું તીખું ખા કર, કઈ ના થાય. ઓહો. શું વાત છે, જબરદસ્ત. કેટલી બોટલ લઈ જાઓ? 4 5 3 शैम्पू है इसमें, 2 हेयर ऑयल. ऐसा है भाई, कुछ भी अगर तीखा खाते थे तो उसको बहुत ही ज़्यादा तकलीफ थी, लेकिन अभी कुछ तीखा कितना भी खाए कोई प्रॉब्लम नहीं होता. तो ये सब जो भी हम बनाते हैं, जैसा भी बनता है, और लोगों को कई कई ऐसे फ़ायदे होते हैं जो हमें पता भी नहीं होते, तो बहुत ही अच्छा लगता है जब माँ बेटी हेयर ऑयल इतना कमाल करती है. उसके पीछे भगवान का मंत्रोच्चार है जो आज हमें ऐसे कई दर्द मिटाते हुए अच्छे होते हुए दिखे. तो कैंसर वाले जो पेशेंट थे वो भी आए थे, उसने बोला कि बड़ा रिपोर्ट हम करवाने वाले, वो रिपोर्ट हम आपको देने वाले. तो तब हम आपको वो रिपोर्ट कैंसर का दिखाएंगे. लाकाडोंग हल्दी ने क्या क्या कमाल किया वो भी हम आपके साथ शेयर करें. ठीक है, चलिए फ़ोन उठा लेता हूँ. ક્લાસ પૂરા થવાની એટલે 11:30 ક્લાસ પૂરો થઈ જાય. મેં કીધું માસી ચલો ને પેલા આવી ગયા છે. મને નથી ખબર સામે જ છે. મેં કીધું આવી ગયા છે, ચલો ને આપણે જઈએ. તો 11:30 ની પેક કરીને બેસી ગઈ. મેં કીધું ચલો फटाफट जाइए. थैंक यू सो मच. हेलो फ्रेंड्स, आज का वीडियो हम यहीं पर एंड करते हैं. किंजल का काफ़ी कुछ दिखाने का है, लेकिन अभी टाइम नहीं है. 12:30 बजने को आए हैं, मुझे ब्लॉग रखना है, आपको यहाँ पर आना है. तो आज का वीडियो हम यहीं पर एंड करते हैं. मंदिर का बहुत ही मस्त माहौल, किंजल ने इस तरह पोथी उठाई थी और कथा का समाप्ति हुआ था, वो सारा आपको ब्लॉग कल दिखाएंगे. तो बहुत ही बढ़िया किंजल तैयार हुई थी और बहुत ही मस्त सत्संग हुआ था, तो आपको कल के ब्लॉग में हम दिखाएंगे. आज के लिए इतना ही. लाइक शेयर और सब्सक्राइब. और यहाँ पर आना है तो राजन सिनेमा कुंज हॉल के बाजू में, और यहाँ पर रसपान चौकड़ी के अंदर. तो रसपान चौकड़ी और राजन सिनेमा उन दोनों के बीच में ही है. ठीक है, कृष्णा पार्टी प्लॉट आ जाइएगा. आज के दिन है 8 अगस्त. चलिए फ्रेंड्स, बाय बाय.